બરોબર સમય સાથે મેલડીનો ભેટો ના કરાવું તો મારું નામ મેલડી નહીં. સમય સાથે બુટ બલાટ કે બેચરાનો ભેટો ના કરાવું તો મારું નામ મેલડી નહીં. તમારે ચડવું નથી, તમારે બેસવું નથી, તમારામાં ધીરજ નથી. જેની પાસે ધીરજ નથી એને માટે હું નથી, હું નથી, હું નથી, 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 નથી. તમે દુઃખી છો તો 7 દરિયા પાર માણસ દુઃખી હશે ને, હશે કે નહીં હોય? એને તકલીફ પડતી હશે, એને વેદના થતી હશે, એને દવાખાનામાં જવું પડતું હશે, એને કામ બધા અટકી પડ્યા હશે. એ 50 જણને પૂછ્યું હશે ત્યાં બેઠા બેઠા, કોઈનો જવાબ મળતો. હું કહું છું કે તારી કુળદેવીને ભૂલી ગયો છે તું, કોઈ દિવસ યાદ ના આવે, પણ તારી ભગવતીના ચરણના શરણમાં જા ને એવું કે માને કે જીવાડો તો તું ને મારે તું પણ મેલડી 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 મારે કરવું છે. અને મેલડી રાજા જેવું જીવન જીવાડવા ના આવે તો મારું નામ મેલડી નહીં. લોકો બદલાઈ ગયા, દેશ બદલ્યો. માણસે શું બદલ્યો? દેશ બદલ્યો. એની કુળદેવી બદલાય? કોઈને બદલાય? પોતાની કુળદેવીને મૂકી દીધી અને બીજા ભગવાનના ચરણના શરણમાં જતા રહ્યા, દુઃખી થયા. ભલે તમે 1 નહીં 10 ગુરુ કરો. કેટલા? 1 નહીં 10 ગુરુ કરો, પણ જ્ઞાન કોની પાસે પડ્યું છે ને સમજી વિચારીને ચાલજો મેલડી છો. કોઈ નતું. આપણી પેઢી જ્યારે નથી ને ત્યારે મેલડી આવી હતી. આપણું કોઈ નતું ને ત્યારે ખોડિયાલ આવી હતી. અહીંયા તો આપણે ખોડિયાલને એવું કઈ નીકળ્યા છીએ કે માં તું જોડે રહેજે, અને વિદેશમાં જઈને તું છોડી તે તારી ખોડિયાલને છોડી દીધી, તારા અવતારમાં ખોટ પડે. કહું છું માતાજી હેમ ખેમ અહીંથી વિદેશ જઈએ છે, માં તું લઈ જજે. માં તો લઈ ગઈ. આજે 2-3 વર્ષ થયા, ખોડિયાલના દીવા બંધ થઈ ગયા, મેલડીના દીવા બંધ થઈ ગયા, ચાઉંડની જોતો બંધ થઈ ગઈ, શિકોતર માતાના નામ બંધ થઈ ગયા. સધીનો કોઈ યાદ કરતું નથી. અરે ચાંદો નતો, સૂરજ નતા, નતા 9 લાખ તારા તપકાય, મેલડી કાળકા કા ભેખા મારા હું મેલડી છો. હનુમાન ન પૂજાય, રામ ન પૂજાય, કૃષ્ણ ન પૂજાય, ભગવાન ન પૂજાય. દરેક દેવી દેવતા બધાને પૂજજો, નહીં પૂજવાના એવા નહીં. ભગવાન છે તે પૂજજો, પણ યાદ રાખજો કે અજવાળું કરવા તો ખોડિયાલ આવી હતી. જો આટલું જ યાદ રાખવાનું છે. કેટલું રાખવાનું છે? અંત ઘડીએ કોણ આવ્યું હતું? જો આ ભૂલી ગયા ને તમારા જીવનમાંથી, તમે મગજમાંથી નીકાળી દીધું ને કે ભગવાન કરે એ ખરું, આપણી ખોડિયાલ કરે ને એ જ ખરું, આપણી ચાવણ કે મેલડી કરે ને એ જ ખરું. હું કહું છું, હું સત્ય કહું ને તો લોકોને દુઃખ લાગે. તને દુઃખ લાગે તો તારા રસ્તે હું મારા માર્ગે છો. અને એટલો બધો હોય તારું શાસ્ત્ર લઈને મારું શાસ્ત્ર ખોલો. ઉનાની નથી, મોટી નથી, રંગાઈ નથી, રૂપાઈ નથી, આકારે નહીં, વિકારે નથી, કાળીએ નહીં, ધોળીએ નથી, દિવસે નહીં, દાતે નથી. હું એક ભગવતી છું. જેને મારાથી તકલીફ હોય ને, મારાથી જેને તકલીફ હોય ને સીધો મનાઈને મળે ને, હું મેલડી બેઠી તો મરી થોડી ગઈ છો. 10,000 ને જવાબ આપું છું તો 10 માણસ નહીં આલી શકું, મેલડી છો. પણ શાસ્ત્રને પહેલો જવાબ આપવો પડે કે ભગવાનને જન્મ આપવા માટે માની જરૂર પડી હતી, તો એ માં ક્યાં હતી? જોઈએ ને, રામ મોટા, કૃષ્ણ મોટા, ક્યારે મોટા થયા? ક્યારે મોટા થયા? જન્મ આપ્યો ને. કૃષ્ણને તો 2 માની જરૂર પડી હતી. કેટલી? કૃષ્ણને 2 માની જરૂર પડી હતી. તો આપણે ખોડિયાલ જોઈએ ને, જોઈએ કે નહીં? એટલે માણસ એની જાતે દુઃખી થયો. એ મારી પાસે કોઈક આવે ને, મારી પાસે કોઈક આવે તો હું શું કહું છું? કુળદેવીની આરતી કરી હતી, કહું છું ને. ખોડિયાના સુગડી ધરાઈ હતી, સાડી પહેરી હતી, બધાને પૂછું છું ને. મને ખબર છે કે જે 100 વર્ષ જશે ને તો વખો મટાડવા માટે પેલી રાજપરી ખોડિયાલ આવશે. 500 વર્ષ જશે અને ભયંકર દુઃખ આવશે ને તો ચોટીલાની ચાઉંડ માતા આવશે. જાઓ કોઈ ભગવાન બતાવો ડુંગર પર બેઠા હોય એવા. પેલી ચોટીલાની ચાઉંડ બેઠી છે, પેલી પાવન દેવી કાળકા બેઠી છે, પેલા કોયલા ડુંગરની ભગવતી હરસિદ્ધિ બેઠી છે. 4 જુગની 4 જોગ માયા આજે બેઠી છે ને. ચોટીલામાં બેઠી છે, ડુંગર ઉપર જાઓ, એને જોવી હોય ને તો માથું આમ ઊંચું કરવું પડે. હું મેલડી છો તોય દેખાય નહીં, દેખાય નહીં, દેખાય નહીં. કેમ બેઠી છે ખબર છે? એને ખબર છે કે માણસ હારી જશે, થાકી જશે અને છેલ્લે મરવા જશે ને ત્યારે મને યાદ કરશે. મને યાદ કરશે એટલે હું નજર નાખીશ, મારો ભગવો ભેખ પહેરીને ઉતરીશું. મેલડી શું કે તમારે જોવું હોય તો જોજો.
તમને દુઃખ પડે ને અને તમને જેના પર વધારે શ્રદ્ધા હોય ને ભાવ હોય ને જેની ભક્તિ કરતા હોય ને તમે એને પ્રાર્થના કરી જો, તમે એના આજીજી કરી જો, તમે એના દીવા કરી જો. પછી તમને એવું થાય કે બધું કર્યું ના થયું, ત્યારે એક વખત ગામડે જજો. ક્યાં જજો? ગામડે જજો. 2 અગરબત્તી કરજો ને કુળદેવીને એવું કહેજો, માં અમે તારા ને તું અમારી છો, મારે તો તું મારજે ને જીવાડે તો તું જીવાડજે. ફકીર બનાવે તો તું બનાવજે અને રાજા વિક્રમ બનાવે ને તો તું બનાવજે, પાછી બનાવવા ના આવે ને તો મારું નામ મેલડી નહીં. આ તમારી માતાઓ છે ને, તમારી માતા આ દુનિયાને જવાબ આપે એવી તમને ખબર છે કોઈને? આ દુનિયાની માતા દુનિયાના પ્રશ્ન પડ્યા હોય ને તમારી માતા ઉકેલી કાઢે. પણ તમે તમારી માતાના પ્રશ્ન નહીં ઉકેલતા ને તો શું થશે? માતા ક્યાં જાય? માતા દુઃખ દેવા કોને જાય? તમારી પેઢીની મેલડી હોય ને તમારા વડીલોએ એનું ખોટું કર્યું હોય તો બાજુવાળાને નડવા જશે? એ તમને જ નડે, તમારી જ વસ્તીને નડે. એનો છેડો તમારા જોડે અડતો હોય, પડોશીનો થોડી છેડો અડે છે. તમારી માતાને તમારે જ રાજી કરવાની, તમારી માતાને તમારે મનાવાની છે. ભાવ તમારામાં નહીં આવે ને તો તમારું કોઈ કામ થશે નહીં. મનથી એવું નક્કી કરો, મનમાં બેસાડી દો કે માતાજીએ કીધું છે કે આપણે ક્યાંય જોવડાવું નથી, હું દરેકને ના પાડું છું, કોઈ જોવડાવશો નહીં. આજે કદાચ હું નથી મળતી કે હું તમને નથી કંઈક જવાબ આપતી તો એવો અફસોસ ના રાખશો કે માતાજી પાસે આવીએ છે, માતાજી જવાબ આપતા નથી. તમે 12 થી 4 નું ભજન કરો, વધુ નહીં 3 મહિના ભજન કરો, 4થા મહિને તમારા જીવનમાં પરિવર્તન આવેલો છે. હું મેળવી છું. પહેલા મારે શીખવાડવું તો પડશે ને, મારે શીખવાડવું પડે, સમજાવવું પડે. એમ ના કહેવાય તારે કરવું જ પડશે. ના, તમારે કરવું જોઈએ એમ કહું છું. હું એવું કોઈ દિવસ કહેતી નથી કોઈ ના તારે કરવું પડશે. ના, તારે કરવું જોઈએ હું એમ કહું છું. હું બીજી રીતે જ્ઞાન આપું છું, એવું જ્ઞાન આપું છું કઈ શાસ્ત્રમાં નથી, કોઈ પુસ્તકમાં નથી, કોઈ લખ્યું નથી ને કોઈ વાંચતું નથી. પણ શંકર ભગવાને જે લખ્યું છે એ ભગવાન પાસેથી લઈને ગાઈને સંભળાવતી હોય તો એનું નામ આ ભગવતી અમૃતની મેલડી છું. મારે દરેકને મળવું છે, મારે દરેકને મળવાનું છે અને દરેકને હું મળ્યા વગર રહીશ. હું મેલડી છું, દરેકને મળવા આવી છું, દરેકને મળ્યા વગર રહીશ નહીં. પણ ધીરજ શું જોઈએ? ધીરજ. ભજન કરો ને, અહીંયા આવ્યા ને મારી ભક્તિને ભજન કરવાની જરૂર નથી. તમે અહીંયા બેઠ્યા હોય ને, તમે અહીંયા અને તમારી કુળદેવી જે થતી હોય ને એનું ભજન થવું જોઈએ, મનમાં થવું જોઈએ ને. મેં પહેલાં કીધું હતું ને કે માળા લઈ લેજો. ભલે તમે મારી વાત સાંભળો છો પણ ભજન તો ખોડિયાલ 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 થવું જોઈએ. એના રાજા પર આમ ખબર પડવી જોઈએ કે આજે આટલે હજારો ભાવિકોને હજારો માણસો આરાધ કરે છે એવી કઈ જગ્યા છે તો હું શુદ્ધ મનસા પર નથી ખજરફિયા મેલડી એને દેખાવું પહેલી હું મેલડી છું કે તારાને તને અર્પણ કરવા આવી છું. શું કીધું? તારાને તને અર્પણ કરવા આવી છું. આ તો ભૂલા પડી ગયા હતા ને ભૂલા પાડી દીધા હતા માણસ હોય. એમનું ધર્મ ને એમનું શાસ્ત્ર મોટું કરવું હતું એટલે આપણી ખોડિયાલને કાઢી નાખી. શું કાઢી નાખી? આપણું એમનું ધર્મ મોટું કરવું હતું, એમનો સંપ્રદાય મોટો કરવો હતો એટલે આપણી ખોડિયાલને કાઢી નાખી, મેલડીને કાઢી નાખી, ઝોપડીને કાઢી નાખી, સધીને બેહાડ દીધી, પધરાઈ દીધી, બધું કર્યું ને. આજે આપણી પેઢી દુઃખી થાય છે ને કોઈ આભળવા વાળું નથી. આપણે હવે શું કરવું જોઈએ? કશું જ નહીં કરવાનું. આપણી ચરણના શરણમાં જે બેઠી છે ને ભગવતી ખોડિયાલ કાળકા મેલડી જવું ઝોપડી બુટ બલાટાના બેચરાના પગમાં ચરણમાં શરણમાં પહોંચી જાઉં હું મેલડી છું. હજુ દુઃખ વધવાના, દુઃખી છો ને, દુઃખમાંથી હજી વધારે થવાનો. સહન શક્તિ રાખજો. શું રાખજો? સહન શક્તિ. બોલવાની નહીં, ભક્તિ કરવાની. બોલશો તો બદનામ થશો, ભક્તિ કરશો